નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે। લઈએ ખુલતા વાયદાની માહિતી તે પહેલા જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી મળતી હોય, નવી અપડેટ મળતી હોય, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો। વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો અને તમને ભાગ સારા લાગતા હોય તો લાઈક પણ તમે કરી શકો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે। કપાસ બજારની ચર્ચા કરીએ પહેલા થોડી વેચવાલીની વાત કરીએ તો ગુજરાત રાજ્યભરની અંદર આપણે વેચવાલી ખૂબ જ વધેલી જોવા મળે છે। 1.5 એટલે કે 1.5 લાખ મણથી વધીને 2 લાખ મણ સુધી પહોંચવા જઈ રહી છે વેચવાલી ખેડૂતો દ્વારા। જે નવા કપાસ અને જૂના કપાસની વેચવાલી તો કદાચ થોડી આપણને જોવા મળે છે, અલગ અલગ યાર્ડોની અંદર આપણને ઓછો જૂનો કપાસ જોવા મળે છે, પણ નવા કપાસની આવક છે ઘણી બધી વધેલી છે। આપણે વારંવાર ભાગમાં કહ્યું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને વારંવાર અમે જે વેચવા માટે અથવા તો સારા જે નવા કપાસ માટે અમે એવું કહ્યું છે કે તમે સ્ટોક હમણાં કરો, હમણાં તમે બજારનો એક ટ્રેન્ડ સમજો, બજારની અંદર કેટલી નુકસાની છે, પાકનો કેટલો અંદાજ આવી શકે છે, પાક ઉત્પાદન કેટલું ઘટી શકે છે, એ પ્રમાણે તમે આગળના માહોલ સાથે સારા માહોલમાં તમે કપાસ વેચો તો તમને થોડો ફાયદો થઈ શકે। અત્યારે એક સાથે માલનો સ્ટોક હોય એ એક સાથે વેચવાથી કોઈ મતલબ નથી। એક સાથે તમે માર્કેટ યાર્ડોમાં છે ભરાવો કરી દો અથવા તો તમે એક સાથે વેચવાલી વધારી દો તો કપાસની અંદર નવા કપાસ હોય કે જૂનો કપાસ હોય પણ વેચવાલી વધારે થવાથી બજાર ઉપર એનું દબાણ આવતું હોય છે, નહીં તો અન્યથા બજાર ઉપર છે ધીમો સુધારો તમને જોવા મળતો જાય। કારણ કે હાલ તમને આજુબાજુના તમારા વિસ્તારમાં અથવા તમે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ તમે ફરતા હો ત્યાં તમને કપાસ છે નુકસાનીમાં જોવા મળે છે। અલગ અલગ વિસ્તારોમાં કોઈ પણ વિસ્તાર તમે લઈ લો, સૌરાષ્ટ્રની અંદર તો તમને વધારે પડતું નુકસાન અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે, તો ગુજરાતની અંદર જો તમને અલગ અલગ વિસ્તારોમાં નુકસાન જોવા મળે છે તો બાકી બધા રાજ્યોમાં પણ અલગ અલગ તમને આગળના ભાગોમાં સમજાવ્યું છે કે નુકસાન છે। હાલ જે ઉત્પાદનનો અંદાજ છે એ ગુજરાતની અંદર ઘટી શકે તો બીજા રાજ્યોની અંદર પણ ઘટી શકે। પાકિસ્તાન સુદાન છે ઉત્પાદન ઘટી શકે છે, આપણે એ પણ આગલા ભાગમાં સમજાવેલું છે। અમેરિકાની અંદર પણ ઉત્પાદન જે થવાનું છે એનાથી ઘટીને જોવા મળશે। કદાચ આંકડા ગમે છે અત્યારે તમને પ્રથમ અંદાજ રજૂ કરવામાં આવે અથવા તો પ્રથમ અંદાજ કોઈ પણ ઊંચો રજૂ કરી દે તો પણ જે ઉત્પાદન ઘટવાની શક્યતા છે એ પૂરેપૂરી આપણને 100% જોવા મળે છે। પણ એ બધી નુકસાની અથવા તો જે ઘટાડો જે જોવા મળે છે એનો ફાયદો માત્ર ને માત્ર તમે જે કપાસ નવો છે સ્ટોકમાં રાખશો અને તમે બજારને સારી રીતના સમજશો તો જ તમને એનો ફાયદો મળશે। કારણ કે તમને ગઈ સિઝનનો અનુભવ છે, ગઈ સિઝનની અંદર તમે જે કપાસને ઊંચા ભાવેથી નીચા ભાવમાં આવતો જોયો છે કે જે 1850 રૂપિયાથી ઘટતો કપાસ છે તમને 1400 રૂપિયા સુધી પણ જોવા મળ્યો। એક મણના ભાવની અંદર જોઈએ તો 400 થી 450 રૂપિયાનો ઘટાડો તમને જોવા મળ્યો છે આખી સિઝનની અંદર। તો કદાચ ત્યારે આપણે જોઈએ તો ઊંચા ભાવેથી નીચા ભાવે આપણે જોવા મળે છે, પણ આ સિઝન તમને એવી જોવા મળશે કે નીચા ભાવે ધીમું વેચવાલી જો વધારે થશે તો નીચા ભાવે ઘણો ટાઈમ જોવા મળશે પહેલા શરૂઆતની અંદર, અને ફરીથી ત્યાંથી આપણે જોઈએ તો આગળના સમયમાં આપણને ધીમો સુધારો જોવા મળે જે આપણને આગલા વર્ષોમાં જોવા મળે છે। સિઝનની અંદર ધીમો સુધારો એમ જ તમને આગલા વર્ષોની જેમ જ તે આ વર્ષ જોવા મળશે। ગઈ સિઝન માત્ર એક એવી છે કે જે ઉપરથી નીચે આપણે જોવા મળે છે, અને જે અત્યારે જોઈએ તો હાલની સ્થિતિ એવી છે કે અત્યારે તમને નીચા ભાવ જોવા મળે અથવા તો તમને જે અત્યારે જે ભાવ જોવા મળે છે એનાથી પણ બજાર છે ધીમે સુધારા તરફ જોવા મળે છે। પણ એના માટે હજી ઘણો બધો ટાઈમ બાકી છે, આખી સિઝન છે અને સિઝનનો આપણે જોઈએ તો શરૂઆતનો અત્યારે હાલનો સમય ગણી શકાય છે। હજી સિઝનની શરૂઆત થતી જાય છે, પણ જ્યારે સિઝન છે આપણને મધ્યસ્થ અથવા તો મધ્યસ્થ કરતા આપણે એન્ડિંગ તરફ જ્યારે જોવા મળશે ત્યારે કપાસના મૂલ્ય રૂપ ભાવ છે જે એનું મૂલ્ય છે, એટલે કે મૂલ્ય એ માટે કહેવામાં આવે છે કે જે એનો કપાસનો જે ટ્રેન્ડ છે બજારમાં આપણને નુકસાની કેવી છે, કપાસની અંદર ઉતારો ઘટ્યો છે, ઉત્પાદન ઘટ્યું છે, તો એ બધું મૂલ્ય એનું ગણાય છે કે કપાસનું મૂલ્ય ત્યારે જ થાય છે કે જ્યારે મધ્યસ્થ બજારથી આપણને એન્ડ તરફ જોવા મળે, જ્યારે છે એન્ડિંગ સમયે વધારે પડતો ફાયદો ખેડૂતોને મળી શકે છે। અને આ બજાર એવી રીતના ચાલ છે એનું કારણ છે પાછલી સિઝનમાં ખાસ વેપારીઓ ધ્યાનમાં રાખીને બેઠા છે કે કોઈ પણ નુકસાનીની વાત આવે, કોઈ પણ ઉત્પાદન ઘટાડાની વાત આવે, પણ આપણે વાત એ નથી કરવાની, માત્ર ને માત્ર વાત એવી જ કરવાની છે કે જે ઉત્પાદન સારું જોવા મળે છે, કપાસ સારું જોવા મળે છે અને આવક પણ સારી ભરપૂર જોવા મળે છે, એટલે બજાર ઉપર ભાવ ઉપર એનું દબાણ યથાવત રહે અને વેપારીઓ છે પહેલા શરૂઆતના અંદર જ તે કપાસની ખરીદી કરી અને નીચા ભાવે સ્ટોક કરી શકે વધારે પડતો। એ માટે ખાસ તમને આ જે ચર્ચા અમે વારંવાર કરીએ છીએ અને વારંવાર ભાગમાં કહીએ છીએ કે નવા કપાસ અને બેસ્ટ સારી ક્વોલિટી વાળો જે કપાસ હોય એને સ્ટોકમાં રાખો। જે કપાસ ભેજવાળો વધારે પડતો હોય અથવા તો તમારા જે સ્ટોકમાં રહી ન શકે એવો કપાસ હોય છે એ કપાસને વેચવો જરૂરી બનતો હોય છે, પણ હાલ સારા સુપર ક્વોલિટી વાળા કપાસને 1200-1300 રૂપિયા અને 1400 રૂપિયામાં કપાસ તમારે વેચી દેવાનો છે, તો એટલું તો વેપારીને જોવે છે કે નીચા ભાવે કપાસ મળે છે અને પોતાનો સ્ટોક છે વધારી શકે અને નીચા ભાવે ખરીદી કરેલી કપાસની અંદર જે સ્ટોક એનો બનેલો હોય એની ગાંસડી ઊંચા ભાવે વેચી શકે, એ માટે જીનિંગ પ્રેસિંગ છે વધારે પડતું એ કરી શકે સ્ટોક કરી એને। એટલે ખાસ કરીને આપણે એ સમજવાનું છે કે અત્યારે જોઈએ તો ગઈ સિઝનના અનુભવે ઘણા બધા ખેડૂત મિત્રો છે પહેલા વેચવા માટે વધારે તૈયાર થશે। શરૂઆતના દિવસોમાં વધારે પડતા ખેડૂતોનું વેચવાલીમાં જોર વધશે, કારણ કે ગઈ સિઝનમાં ખેડૂતો ઘણા બધા કંટાળેલા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ નીચા ભાવથી પણ વેચાણ જે કર્યું છે એ ભાવે કદાચ ખેડૂત મિત્રો છે અત્યારે હાલ જેને નવા કપાસની આવક થતી હોય તો એવા ખેડૂત મિત્રો કંટાળેલા જે ગઈ સિઝનના એ પણ વેચવાલી કરતા હોય છે, એ પણ આપણે ખાસ નોંધ લેવી જોઈએ કે વેચવાલી બધા એક સાથે તમે કરશો તો કોઈને ભાવ સરખો નહીં મળે। ગઈ સિઝનનો પણ અનુભવ તમને છે કે ધીમી વેચવાલી અને ભલે સ્ટોક ગમે એટલો ખેડૂતો પાસે હોય પણ વેચવાલી તમે ધીમે શરૂ રાખી એના લીધે બજાર છે તમને
ગઈ સિઝનમાં ગમે એટલો ભાવની અંદર ઘટાડો આવ્યો પણ ખેડૂતોની મજબૂત પકડથી ભાવ છે 1705 વાર પાર કરી આવેલો છે અને ભાવ છે ઘણા બધા ખેડૂત મિત્રોએ 1600 થી 1700 ની વચ્ચે ભાવ છે લીધેલો પણ છે અને ઘણા બધા જે સ્ટોક વધારે પડતા ખેડૂતોએ કર્યા છે એની વેચવાલી ધીમી જોવા મળી હતી ગઈ સિઝનની અંદર છેક એન્ડિંગ સુધી ત્યાં સુધી જે વેચવાલી છે ધીમી ધીમી જોવા મળી એના લીધે છે સિઝન આપણને આખી જે કપાસની છે આપણને સારી જોવા મળી વારંવાર આપણને સુધારા તરફી એટલે કે 1600 થી 1700 બજાર છે આપણને ઊંચામાં 5 વાર આપણને જોવા મળ્યું આખી સિઝનમાં એટલે ખાસ કરીને આપણે જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો વેચવાલી છે કંટ્રોલમાં રાખતા હોય એના લીધે છે વધારે પડતો ફાયદો છે બધા ખેડૂતોને મળતો હોય છે એકી સાથે વેચાણ કરવાથી કોઈ મતલબ નથી અને ભાવ ઉપર એનું દબાણ બનતું હોય છે હવે જોઈએ આજના જૂના કપાસના ભાવની વાત કરીએ તો 1500 રૂપિયાથી લઈને 1555 60 રૂપિયા સુધી આપણે જનરલ સુપર કપાસની અંદર જોવા મળ્યા એવી રીતના A1 સુપર ક્વોલિટી સારા માલ 4J કપાસની અંદર સારા ઉતારાવાળા કપાસના ભાવ જોઈએ તો 1550 રૂપિયાથી લઈને 1600 ની વચ્ચે આપણે જોવા મળે છે અમુક વિસ્તારોમાં આપણને 1610 રૂપિયા કે 1605 રૂપિયા જોવા મળ્યા હોય પણ એ ખાસ એકસ્ટ્રા સારી ક્વોલિટી વાળો કપાસ હોય અમુક વિસ્તારમાં થયા હોય ભાવ બાકી તો વધારે પડતા ભાવ છે 1570 થી લઈ અને 1590 ની વચ્ચે છે ગામડે હાલ ખેડૂતોને સારા A1 સુપર ક્વોલિટી જૂના કપાસમાં મળે છે અત્યારે હાલ જોઈએ બી ગ્રેડ કપાસની વાત કરીએ તો એમાં આપણે 1400 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધીના ભાવ કપાસના જે વેરાયટી ક્વોલિટી પ્રમાણે આપણને જોવા મળે છે સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળે પણ જે વિસ્તારોમાં વેચવાલી વધારે પડતી નથી જોવા મળી અથવા તો જે મીડિયમ રેન્જમાં વેચવાલી ધીમી ધીમી જોવા મળી ત્યાં સારા સુપર ક્વોલિટીમાં 5-10 રૂપિયા કે 15 રૂપિયાનો સુધારો પણ જોવા મળ્યો અને અમુક વિસ્તારોમાં જ્યાં વેચવાલી વધારે પડતી જોવા મળે ત્યાં આપણને સ્થિર બજાર જોવા મળે એટલે બજાર ઉપર જે સુધારો થતો હોય અથવા તો થવાનો હોય એ જોવા ન મળ્યો એનું માત્ર કારણ છે વેચવાલી વધતી જાય છે નવા કપાસની અંદર જોઈએ તો વારંવાર આપણે 5-10-15 રૂપિયાનો પર ડે આપણે સુધારો જોવા મળે છે પણ એનું કારણ છે ભેજની ટકાવારી કપાસની અંદરથી ઘટતી જાય છે અને સૂકો કપાસ થતો જાય છે એના લીધે છે વધારે પડતા 5-10-15-20 રૂપિયા કે અમુક વિસ્તારોમાં 30 રૂપિયા સુધી પણ સુધારો એક મને જોવા મળી શકે છે અને આપણે જોઈએ તો આગામી સમયમાં આપણે વાત કરી હતી કે હવે સૂકું હવામાન જોવા મળશે એટલે કપાસની અંદરથી ભેજ ઓટોમેટિક હવે આગળના દિવસોમાં ઘટતો જશે પણ ઘણા બધા ખેડૂત મિત્રો છતાં પણ 1100 રૂપિયાથી લઈને 1400 વચ્ચે છે 50% ઉપર નવો કપાસ વેચાઈ રહ્યો છે હાલ અમે એક તાણ કાઢ્યું છે કે આ 50% કપાસ જો નવા કપાસની અંદર વેચાણ જો એટલું બધું જોવા મળે છે અને એટલા બધા નીચા ભાવે વેચાણ કરે છે તો CCI અથવા તો જે ગવર્મેન્ટ જ્યારે ખરીદી કરશે ત્યારે બજાર છે તમને 1404 રૂપિયા તો આપવાની જ છે તો કદાચ તમે જ્યારે વેચો તો પણ તમને એ ભાવ તો મળી જાય તો તમે 1100 કે 1200-1300 રૂપિયામાં નવો કપાસ વેચી નાખો તો શું ફાયદો થાય તમને અને ખાસ જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો વેચાણ કરતા પણ હોય છે પણ બજારનો ટ્રેન્ડ સમજવો જોઈએ વધારે પડતી વેચવાલી જ્યારે જોવા મળે ત્યારે બજાર ઉપર જે આપણે પ્રેશર ન બને એ માટે વેચાણ અટકાવી દેવું જોઈએ અને હવે આપણે જોઈએ તો હાજર બજારમાં ઘાસડીના ભાવની અંદર પણ દબાણ આવ્યું છે કારણ કે 61,000 ના ભાવ છે આપણે જોવા મળતા એની અંદર આપણે 200 થી 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો 60,000 થી 60,700-800 રૂપિયા સુધી છે આપણે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવ જોવા મળે છે આજે ખાસ કરીને 200-300 રૂપિયાનો ઘટાડો છે એ માત્ર વેચવાલીનું જે વધારે પડતો પ્રવાહ જોવા મળે છે એના લીધે ઘાસડીમાં દબાણ જોવા મળ્યું આજે અને આપણે વાયદા બજારની અંદર જોઈએ તો એમાં પણ આપણે આજે થોડો ઘટાડો જોવા મળે છે કોટન M6 વાયદો તમારી સામે ઓપન કર્યો છે એની અંદર ઓપનિંગ સપાટી 60,360 રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી જોઈએ તો 60,360 રૂપિયાની બતાવવામાં આવી છે અને આગળ જ્યારે વાયદો બંધ થયો તો 60,780 રૂપિયા અને આપણે ઊંચા મથાળાની આજની પ્રાઇસ જોઈએ તો 60,420 રૂપિયા બતાવવામાં આવી અને અત્યારે રનિંગ છે વાયદો 60,360 રૂપિયા 420 રૂપિયાનો એમાં પણ આપણે ઘટાડો જોવા મળે છે 0.5% આજુબાજુની મંદી જોવા મળે છે હાલ તો જે નવેમ્બર વાયદાની અંદર જે આપણને ઘટાડો જોવા મળ્યો છે જાન્યુઆરી વાયદાની અંદર આપણને 61,000 આજુબાજુના ભાવ જોવા મળે છે એટલે ખાસ નવેમ્બર વાયદાની અંદર ઘટાડો જે ઘાસડીમાં હાજર બજારમાં થયો છે એના લીધે વાયદામાં પણ આપણે થોડો ઘટાડો જોવા મળે છે અને બંનેના અંદર ઘટાડા છે વધારે પડતી વેચવાલી આજે જોવા મળે એના લીધે છે બજાર આપણે થોડું દબાણમાં જોવા મળે છે બાકી વિદેશ વાયદાની અંદર આપણે કાલના ભાગમાં ચર્ચા કરી એમ જ આપણને જોવા મળે છે કોઈ મોટો ઘટાડો નથી એટલે એના લીધે બજાર ઉપર દબાણ નવું આવવાની શક્યતા નથી આપણે જોઈએ તો અત્યારે હાલની સપાટી આપણે જોવા મળે છે 87.57 સેન્ટે વાયદો આપણે ટ્રેડ કરતો જોવા મળે છે આપણે કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે આપણને 80 સેન્ટ થી 88 સેન્ટની વચ્ચે છે વાયદો આપણને વારંવાર સ્પિન કરતો જોવા મળશે અને એ આપણને જોવા મળે છે વારંવાર ઉતાર ચડાવ આપણને જોવા મળે છે ઓપનિંગ સપાટી પણ આપણે 87.50 સેન્ટે જોવા મળે અને તળિયાની સપાટી જોઈએ તો 27 સેન્ટની આપણે જોવા મળે અને ફરીથી વાયદાની સપાટી ઉપર આપણે જોવા મળે 87.57 સેન્ટ અત્યારે રનિંગ છે વાયદો એટલે ખાસ કરીને વાયદાની અંદર આપણને વારંવાર લેવલ છે 80 સેન્ટ થી 28 સેન્ટની વચ્ચે વારંવાર જોવા મળે છે એટલે એની કોઈ ચિંતા નથી કરવાની અને વિદેશ વાયદાના આધારે કોઈ બજાર આજે ઘટેલું નથી બજાર છે આપણી જ વેચવાલીને કારણે ઘટેલું છે સ્થાનિક જે પુરવઠો વધે અને એના લીધે છે બજાર ઉપર થોડું દબાણ બનતું હોય છે એટલે આગળના દિવસોમાં પણ આપણે એવું જ જોવા મળશે જ્યાં વેચવાલીનું પ્રમાણ વધેલું છે જ્યાં બજાર થોડી દબાણમાં જોવા મળશે બાકી છે આપણે સ્થિર જોવા મળશે અમુક સારા માલમાં સુધારો પણ જોવા મળશે ભેજની ટકાવારી ઓછી છે જ્યાં પણ થોડોક ભાવની અંદર સુધારો જોવા મળશે એટલે આવી રીતના બજાર છે આપણે આગલા દિવસોમાં જોવા મળશે મિત્રો હવે મળશે નવા ભાગમાં ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.